ગુજરાતની અંદર અવારનવાર આપણે જોયું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, નાનો મોટો કામદાર હોય કે પછી કોઈ પણ શ્રમિક હોય, તેમની સાથે અન્યાય થતો આવે છે। પ્રાઇવેટ સેક્ટરમાં જેટલા પણ શ્રમિકો કામ કરે છે તેમને કોઈ પણ જાતના લાભ નથી મળતા, ઉપરથી વધારાનું કામ કરવું પડે છે અને તેમ છતાં એમને પૂરતો પગાર, પૂરતી સગવડ, સવલતો કંઈ જ નથી મળતું। અને આ બધી જ બાબતે આપણે અવારનવાર જોયું છે કે અનંત પટેલ છે પોતાના મત વિસ્તારના લોકો માટે લડતા હોય છે અને આ વખતે પણ એવું બન્યું છે કે જ્યાં તેઓ એક જગ્યા ઉપર ગયા, 300થી વધારે શ્રમિકો છે તેમણે ધરણા પ્રદર્શન કર્યા અને આગામી સમયમાં અનંત પટેલે 10 દિવસમાં જો કોઈ પણ બાબતનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અવારનવાર જોયું છે કે શ્રમિકો સાથે અન્યાય થતો આવ્યો છે અને આ જ અન્યાય બાબતે ઘણા બધા વિપક્ષના નેતાઓ એવા છે કે જે પોતાના લોકો માટે લડે છે અને આવું જ હવે બન્યું છે। જે લેબર ઓફિસર છે એટલે કે આલોક કંપની છે, ત્યાંના જે શ્રમિકો છે એમના પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવતું, એટલે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે લેબર ઓફિસરને શ્રમિકોના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમણે જે વલસાડની ઔદ્યોગિક નગરી જે વાપી છે ત્યાંના શ્રમિકોના શોષણનો આક્ષેપ પણ કર્યો છે। આગામી 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને જે આ ખાનગી કંપની છે એમાં વર્ષોથી જેટલા પણ શ્રમિકો કામ કરી રહ્યા છે એ કામ કરતા શ્રમિકોના પડતર પ્રશ્નોને મુદ્દે આ વિરોધ નોંધવામાં આવ્યો છે। વાપી મામલતદાર કચેરીએ 300થી વધુ શ્રમિકોએ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ કોંગ્રેસ છે તેમણે હલ્લાબોલ કર્યું હતું, કારણ કે જે આ ખાનગી કંપની છે તેમાં વર્ષોથી આ શ્રમિકો કામ કરે છે, એમને કોઈ પણ જાતની સુખ સુવિધા કે સવલતો આપવામાં નથી આવતી, ઉપરથી એમની પાસે વધારે કામ કરાવવામાં આવે છે। હવે આ બધી જ બાબતે અનંત પટેલ અને જ્યારે તમામ લોકો ત્યાં ભેગા થયા હતા, અનંત પટેલે જે રજૂઆત કરી છે તે પણ સાંભળીને તેમનું શું કહેવું છે તે પણ સાંભળીએ। આપણે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું છે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! સ્વીકારવાનું હોય તો શું કરવાનું ખબર છે ને? પછી આટલા લોકો નહીં ચાલે, આવશે ને બધા ની બહાર આપણે બેસી જશું, બધા હાથ ઊંચો કરીને સમર્થન આપો। તૈયાર છો ને? હમણે તો કોઈ ગભરાયો નથી ને તમને? કાલે પેપરમાં, છાપામાં ને મીડિયામાં આવશે ને, પણ આપણે બધાએ એક રહેવાનું છે। કોઈનો કઈ બી પ્રશ્ન હોય અડધી રાતે અમારી ટીમને ગમે ત્યારે ફોન, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો। બિલમાં જતા સાથે જા ઉપર કરો આનંદભાઈ જા ઉપર કરો। આજે 3 વર્ષથી વ્યાજ ખાઈ રહી છે જે બાકી છે। મુદ્દા નંબર 2025 અને 2025 થી 2026 ના વર્ષથી પગાર વધારો, 3 વર્ષનું એરિયર સાથે પગાર વધારો આપવા બાબત। મુદ્દા નંબર 3, સને 2022 માં યુનિયનની રચના કરવામાં આવી, 17 જેટલા આગેવાનોને બેકસૂર કાઢી મૂકવામાં આવેલ છે, જે લેવા માંગ છે। મુદ્દા નંબર 4, કંપનીમાં ખોટી રીતે અત્યાચાર કરેલું હોય તેને પરત લેવામાં આવે। મુદ્દા નંબર 5, જો કામદારોનું અકસ્માતને 20 લાખ રૂપિયા જેટલી રકમ તથા તે વ્યક્તિના છોકરાઓના ભણતરનો તમામ ખર્ચો આપવામાં આવે, ડબલ પગાર આપવામાં આવે। આ આપણી માંગણી છે। આમાં એટલા માટે શરૂઆતમાં કરી કે આપણું સોલ્યુશન આવી જતું હોય તો આપણે કંપની પણ સોલ્યુશન નહીં આવે એના માટે પ્લાન બી આપણી પાસે હોવો જોઈએ। દબાણ આવે ને તમને બેહાડી દે બેસી જવાના હોય તો અત્યારથી જ નહીં આવતા। તમારે આટલું વધારે દેવું, કેટલું વધારે દેવું, બોલતા બોલ દે નહીં વધારે કે તમારું બધા ડેટા બોમ્બે મોકલી દીધા છે, તમારા પગાર વધી જવાનો છે, તમે મિટિંગમાં નહીં જતા। જે દિવસે પગાર સ્લીપમાં આવે ને તે વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગરમાં દરેક કંપનીઓમાં અહીંના લોકલ પરપ્રાંતીય અને તમામ કામદારોનું શોષણ થાય છે અને એ શોષણ આલોક કંપનીના કામદારો દ્વારા અમને જણાવવામાં આવ્યું, ત્યારે આજે અમે લેબર ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કંપનીના લોકો, કામદારો વર્ષોથી કંપનીમાં કામ કરી રહ્યા છે, એમનું શોષણ અટકવું જોઈએ, એમનો પગાર વધારો થવો જોઈએ। અકસ્માતે કામદારને કંઈ પણ થાય તો
તો એનો તમામ ખર્ચો કંપનીએ ઉચકવો જોઈએ. કોઈનું અપમૃત્યુ થાય તો એના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય અને પેન્શન મળવું જોઈએ. એની સાથે સાથે જુદા જુદા આઉટસોર્સિંગના કર્મચારીઓ આવે, કામદારો, એનો પગાર વધારે હોય અને કાયમ કરી રહેલા નોકરી વર્ષોથી 20 વર્ષથી એનો પગાર પણ વધે, એના માટેની અમે રજૂઆત કરી છે. અહીંના લેબર ઓફિસરે અમને બાહેધરી આપી છે કે તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે, પરંતુ અમે ચીમકી પણ આપી છે, જો અઠવાડિયામાં સોલ્યુશન નહીં થાય તો આલોક કંપનીની બહાર વાપીમાં જેટલી બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોના શોષિત કામદારો આવીને ધરણા પ્રદર્શન કરીશું. જે રીતે વાપીમાંથી આ મામલો સામે આવ્યો છે, શ્રમિકો સાથે શોષણ થઈ રહ્યું છે, તેમને લઈ આપ શું માનો છો? જો તમે પણ આ શોષણના ભાગીદાર હોય, એટલે કે તમારી સાથે પણ આવું થતું હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.